નમસ્કાર મિત્રો, હું છું વંદન પ્રજાપતિ, મહેસાણા ગુજરાતથી. ને આજે તારીખ 8 માર્ચ અને શનિવાર અને ટાઈમ છે 2:54. આજે અમે મંદિર ગયા હતા અને હવે બસ થોડું વાતાવરણ મસ્ત એટલે વિડીયો બનાવવાનું નક્કી કર્યું. મંદિર જઈને આવતા રહ્યા પછી યાદ આવ્યું કે થોડું બ્લોગ બનાવીએ અને બસ હવે થોડું ફરશું અને ઉબર કરશું. આજે તો તમને બતાવી કે કેનેડામાં ઉબર કેવી રીતે થાય. ઘણા બધા વિડીયો તમે ઉબર રિલેટેડ જોવા જશે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા. આજે કેનેડાનો પણ જોઈ લો, કેનેડાના બી કદાચ જોવા જશે, પણ આજે કંઈક અલગ બતાવે તમને. અને વાતાવરણ તો એકદમ મસ્ત છે. હું ને વિશ્વ બે નીકળ્યા તો જો તમને વાતાવરણ પણ બતાવી દઉં. મસ્ત, એકદમ મસ્ત વાતાવરણ. આજે અમે જઈએ છીએ સ્કારબોરો. અત્યારે પહેલાં થોડું નાસ્તો કરશું. જય ભવાની વડાપાઉં જઈએ અત્યારે પહેલાં. અહીંયાથી 19 મિનિટ અને 17 કિલોમીટર દૂર. યુઝ્યુઅલી વીકડેઝમાં ટ્રાફિક હોય, પણ આજે પણ ટ્રાફિક છે તો થોડું લેટ થશે. પણ તમે બતાવી તમને આજે કંઈક નવું. ચાલો, વાતાવરણ તો બતાવીશું જ કે સની વેધરમાં કેનેડા કેવું દેખાય. સમર નહીં આવે પણ સમર જેવી જ ફિલિંગ આવે છે. પણ ચલો વિડીયો બતાવીએ તમને. હાઈવે 404 ઉપર છે. તમે કદાચ નામ સાંભળ્યું છે કે હાઈવે 401 કે જે વર્લ્ડનો લોંગેસ્ટ અને બિઝીએસ્ટ હાઈવે. એ તો બરાબર. અને અમારા ઘરથી બહારનો તમે વ્યૂ જોયો હશે. અમારું ઘર પણ તમને અહીંયા હાઈવે ઉપરથી બતાવી દઉં કે જેના સામે એકદમ ફેરવ્યૂ મોલ જ છે. આ રહ્યું અમારું એપાર્ટમેન્ટ. ઝાડ વચ્ચે આવો તો મને નહીં દેખાતું, તો તમને તો કદાચ નહીં દેખાતું હોય. હા, આ વાળા અમારા એપાર્ટમેન્ટ. આ જે ઊંચી બિલ્ડિંગ ખરી એના બાજુવાળા અમારા એપાર્ટમેન્ટ, આ વાળા. બસ. અને એના સામે આ બરફના પહાડના પાછળ ફેરવ્યૂ મોલ. અત્યારે ઓફિશિયલી અમે સ્કારબોરો પહોંચી જવા જોતા હતા, પણ થોડું ટ્રાફિકના લીધે નહીં પહોંચી શક્યા. હજુ 12 મિનિટ બતાવે જ છે. ત્યાં જઈને તમને બતાવું કે કેનેડામાં રહેતા ગુજરાતની ફીલ તમને કેવી રીતે મળે. ને ત્યાં ગુજરાતી સ્ટ્રીટ જેવું જ છે ઓલમોસ્ટ. તો ગુજરાતી સ્ટ્રીટ તમને બતાવું. જય ભવાની, ઓનેસ્ટ, બધી રેસ્ટોરન્ટ ત્યાં જ છે. ત્યાં કંઈક બતાવીએ, ત્યાં ખાઈએ તો બી બતાવીએ શું પ્રાઇસ છે શું નહીં. બસ. અને બાકી તો જુઓ, અત્યારે મસ્ત વેધર છે તો તમને હાઈવેના અને બધા વિડીયો બતાવું તમને કેવી રીતે લોકો ગાડી ચલાવતા. હા ના, તે આ 401 ઈસ્ટ ઉપર અમે એન્ટર છે. હવે 401 એ કે વર્લ્ડનો લોંગેસ્ટ હાઈવે કે જેમાં મોસ્ટ પ્રોબેબલી એવરી ડે 5 લાખ ગાડી પસાર થાય. એ જ કેનેડાનો 401 હાઈવે. અમે 401 ઈસ્ટ ઉપર છીએ. આ લેફ્ટ સાઈડ તમને દેખાય 401 વેસ્ટ જવા માટે. બાકી બસ આ જઈએ છીએ અને ત્યાં જઈને ચલો હવે રોડ વિશ્વ બે નીકળ્યા. ત્યાં જઈને પછી અમે ઉબર કરશું, તે પણ તમને બતાવીએ.
મેં એક મૂવીમાં કદાચ સાંભળ્યું હતું, એમાં અક્ષય કુમાર કહેતો હતો ને, यस अक्षय कुमार एक बार कीधु હતું કે हर कुत्ते का दिन आता है, तो हर कुत्ते का दिन आता है, मेरा भी आएगा। કુત્તાનો કદાચ દિન આવી ગયો. મસ્ત પવન લે બહારથી, મસ્ત ગાડીમાં આગળની સીટ ઉપર બેન પવન ખાય બિચારું. હા તો બસ હવે ફાઇનલી અમે જે જગ્યાએ પહોંચવાના હતા ત્યાં પહોંચી જવાયા. 400 મીટર દૂર છીએ, મારખમ રોડ અને ઓફિશિયલી લોકેશન સ્કારબોરો. જેમ આપણે મોઢિયા રોડ, રાધનપુર રોડ, બીકે, પાલાવાસા ચોકડી એવું બધું કહેતા, અહીંયા અલગ અલગ સ્ટેટના એ પ્રમાણે નામ કે મારખમ રોડ. ઓફિશિયલી લોકેશન સ્કારબોરો લાગે પણ જે રોડ ખરો એનું નામ મારખમ રોડ. તો બસ હવે પહોંચી ગયા અમે. 270 મીટર દૂર છે. બસ આ જે કોમ્પ્લેક્સ દેખાય તમને એ આ વાળું, એ કોમ્પ્લેક્સમાં અમે જવાના. તો તમને બતાવીએ કે ત્યાં નજીકમાં શું છે. બરાબર, હજુ આ બરફ જે મતલબ આ સ્નો જે થોડા દિવસ પહેલાં બહુ બધો પડ્યો હતો લાસ્ટ વીક, હજુ એ એમના એમ જ છે, કેમ કે ઠંડી બી વધારે હતી અને બસ વરસાદ ને એવું પડે તો કદાચ થોડું ઓછું થાય, પણ એવું કંઈ થયું નથી. આજે હું જય ભવાની અમે વાત કરતા હતા, જય ભવાની. અને બસ હવે તમને બતાવું બહાર નીકળીને. હા તો ફાઇનલી અમે આવી ગયા. જો હું તમને બતાવું, આ માય ચોઈસ, આ કંઈક પાર્લર જેવું લાગે, પાન પાર્લર જેવું. એકવાર એમાંથી અમે પાન ખાધું હતું. એના બાજુમાં ગોવર્ધન થાળ, કે જ્યાં એકદમ પ્યોર દેશી ગુજરાતી ખાવાનું મળે, અનલિમિટેડ, $15 કદાચ અનલિમિટેડ. એના બાજુમાં જય ભવાની વડાપાવ. અને બસ આ સામે જ થોડું બીજું બી સામે ઇન્ડિયન કોમ્પ્લેક્સ જ છે. આ રાજધાની ને બધું, નાસ્તા હાઉસ ને એ બધું જ છે. અને ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, આ સામે ઓનેસ્ટ. તમે અહીંયા આજુબાજુ ફરતા હોય એટલે તમને એવું જ લાગે કે ઇન્ડિયામાં જ ફરતા હોય. તો હવે અમારું જે 2-3 કામ છે પતાવી દઈએ અને બસ વિશ્વ બહાર નીકળે એટલી રાહ જોઈએ. આવી ગયો બહાર. તો હવે અમારું જે કામમાં હતા તે કામ પતાવી દઈએ અને પછી જ્યારે ઉબર ચાલુ કરીએ ત્યારે તમને બતાવું. જો જય ભવાનીમાં જઈએ તો એની પ્રાઇસ ને બધું પણ તમને બતાવું ને કેવું ટેસ્ટ શું છે, જે ખાઈએ તમને બતાવીશું. મતલબ આજે જે કરશું એ તમને બતાવીશું. તો ચાલો મળીએ. ફાઇનલી અમે જય ભવાનીમાંથી અમારે જે ઓર્ડર કરેલો લઈને આવી ગયા છીએ. ઓર્ડર કર્યા પછી ઓલમોસ્ટ 33 મિનિટ પછી અમારો ઓર્ડર આવ્યો. 2 ચીઝ વડાપાવ અને 1 બાકી પિઝા. જો આ રિસીપ્ટ, ટોટલ $25.73 અને કેશમાં પેમેન્ટ કર્યું એટલે 5% ડિસ્કાઉન્ટ. ટેસ્ટ કરી લઈએ અને ટેસ્ટ કર્યા પછી તમને કહીએ કે શું છે ને શું નહીં. એક ઉબરનો ઓર્ડર આવી ગયો, $8.69 અને અમારા ઘર બાજુ જ છે તો પિકઅપ કરી લઈએ. જેમ બપોરે ખાઈને ઊંઘ આવે એવી રીતે અમે 2 મસ્ત ભરપેટ નાસ્તો કર્યો, પણ ખાધા બરાબર જ છે તો અમને બને ઊંઘ આવી જ રહી છે. પણ એક અમારું પ્રમોશન બાકી હતું ઉબરનું કે 30 ઓર્ડર પૂરા કરો ત્યારે તમને $50 મળે. તો આ મહિનાનો આ 30મો ઓર્ડર છે. તો જેમ મેં તમને બતાવ્યું કે સામે રાજધાની હતી તો રાજધાનીમાંથી જ પિકઅપ છે અને ડ્રોપ ઓફ અમારા ઘર બાજુ જ છે. તો હવે રાજધાનીમાં પિકઅપ કરવા જઈએ એટલે તમને બતાવીએ. રાજધાની અને આ વિશ્વ જાય છે ઉબરનો ઓર્ડર પિક કરવા. આમ તો હું બી સાથે જતે પણ અમે પાર્કિંગ ના મળવાના લીધે નો પાર્કિંગમાં ઊભા છીએ તો એક જણને ગાડીમાં રહેવું પડે. તો આ રાજધાની અને હમણાં અમે હતા એ સામે જય ભવાની, તમને દેખાય તો અહીંયાથી આવવાનું. અહીંયા જય ભવાની ને જે સ્ટાર્ટિંગમાં તમને રાજધાની બતાવ્યું હતું એ. તો અહીંયાથી રાજધાનીમાં વિશ્વ ઓર્ડર પિક કરી લેશે. ઓર્ડર પિક કરીને અમે હવે ડ્રોપ ઓફ કરવા જઈશું. અમારા ઘર બાજુ જ છે તો ડ્રોપ ઓફ કરીને ઘર બાજુ જઈશું. તો જ્યારે ડ્રોપ ઓફ કરવા જઈએ ત્યારે પણ તમને બતાવું. જે જગ્યાએ ડિલિવરી કરવાના હતા એ જગ્યા ઉપર આવી ગયા અને ફરીથી પાર્કિંગ ના મળવાના લીધે હું ગાડીમાં જ છું. વિશ્વ જાય છે તમે જોઈ શકો છો. હા
એ ડિલિવરી કરી દેશે અને રસ્તામાં ડિલિવરી પિક કરવા ગયા ત્યાં સુધી એક બીજો ઓર્ડર આ વાળો અને એ બી ઓર્ડર બાજુમાં ડિલિવર કરવાનો છું તે અમે કરી દઈશું. અને આજનો શનિવારનો દિવસ અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા દિવસ સાથે ફરી મળીશું. ભારત માતા કી જય.